હમણાં કોઈક પોલીસ વાળા માણસો આવીને એમણે એવું કીધું કે આજ રાતે બ્રિજરાજભાઈ કેમ અહીંયા સુરત આવી રહ્યા છે. એટલે ભાજપિયાઓ, બ્રિજરાજ સોલંકી કોળી પટેલ સમાજનો આગેવાન છે, યુવાન નેતા છે, આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ છે. કેમ ભાજપને સુરત કઈ દસ્તાવેજમાં ખાતે લખી દીધું છે કોઈ નો આવી શકે? બ્રિજરાજ સોલંકીનો આજ રાત્રે એક બહુ મોટો કાર્યક્રમ છે, જનસભા છે. કોળી સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે. અને બ્રિજરાજ સોલંકી સુરતમાં આવે તમે ફફડી પડો? તમને ડર લાગી ગયો કે બ્રિજરાજ સોલંકી સુરતમાં આવી જશે, કોળી સમાજ આખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જશે, એટલે રોકી લ્યો પોલીસ દાદા આગળ થાવ. ભાઈ ભાજપ વાળાઓ, મારે તમને કહેવું છે, એક વખત ને લાખ વખત કોશિશ કરો, અમે કાર્યક્રમ કરવાના છે તો કરીને રહીશું, એમાં તમારાથી ફાટી નહીં પડીએ. એટલે આટલી બધી પોલીસ તમે અહીંયા મૂકો છો, ભાઈ દારૂના અડ્ડા ઠેક ઠેકાણે ચાલે છે, ત્યાં પોલીસ મોકલો ને. આ સુરતની અંદર ડ્રગ્સ વેચાય છે, નાનો માણસ એટલો પરેશાન છે, પૈસા ટેકે સુખી સંપન્ન માણસને પણ તકલીફો ઉભી થઈ ગઈ છે. એ અત્યારે ચિંતા કરે છે કે આ ડ્રગ્સ માંથી કોઈ છોડાવે. આ પોલીસ વાળાને બધાને કયો ડ્રગ્સ ત્યાં પેડલરો છે એને પકડવા જાય. આ પોલીસને કયો દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં એ બંધ કરાવે. ઓકાત નથી ભાજપિયાઓ, તમારી પોલીસની ઓકાત નથી કે દારૂના અડ્ડા બંધ કરાવી શકો ને આમ આદમી પાર્ટીને ડરાવવાના ધંધા કરો છો. તમને એમ લાગે છે કે પોલીસ મોકલીને આમ આદમી પાર્ટીનું કાર્યાલય બંધ કરાવી દઈશું, તો આ તમારી ભૂલ છે.